જય હિન્દ દોસ્તો, ઘણા દોસ્તોના કમેન્ટ આવે છે અને ફોન પણ આવે છે કે સર આ એક્ઝામમાં મારે માર્ક નથી થતા, મને કંઈ સૂઝતું નથી, મરી જવાનું મન થાય છે, એમ કેવું હોય તો કહી શકાય. એવો ફોન આવે છે કે સર હું મરી જાઉં છું. અરે ગાંડા, પહેલી વાત એ કે કંઈ ટૂંકમાં જ વિડીયો બતાવો છે, એક આ વિડીયો જોઈ લો એટલે તમને ખબર પડી જશે કે માણસ કેવો સંઘર્ષ કરે છે. આવું તો તમારે નથી ને, પહેલાં વિડીયો જોઈ લો. દોસ્તો વિડીયો બહારનો છે પણ આપણે તેનો સંઘર્ષ જોવાનો છે. હાથ નથી છતાં તે પોતે કમાય છે અને પોતે મોઢા વડે ખાય છે. તમારે એવું તો નથી ને? તમારી પાસે હજી સમય છે. હા, અમુક વિદ્યાર્થી એવા હશે કે તે એમની ઉંમર થઈ ગઈ છે, બધું માથે આવી ગયું છે, પણ છતાં મરી જવાનો વિચાર ક્યાંથી આવે? તમારા મા બાપ સામું જુઓ, તમારી બહેન સામું જુઓ, તમારા પપ્પા સામું જુઓ. તમારા પપ્પા કામ કરતા હોય ને તે દિવસ એક વખત જજો તે કેવી રીતે કામ કરે છે એ જોઈજો, એટલે તમને મરવાનો કોઈ દી વિચાર નહીં આવે. તમને તરત જ એવો વિચાર આવશે કે આવતી ભરતીમાં હું પાસ થઈને જ રહીશ. એક વખત મમ્મી પપ્પાને તમે કામ કરતા જોઈ જશો ને એટલે તમને એવું થશે જ કે આવતી ભરતી ફાઇનલ હું પાસ થઈશ જ તે. અને મહેનત પણ તમે મારા ખ્યાલથી તમે 3 ગણી કરી દેશો, 2 ગણી નહીં 3 ગણી. તમે તમારા મમ્મી પપ્પાનો સંઘર્ષ જોઈ જશો ને તો. ચાલો દોસ્તો, વિડીયો લાંબો થઈ ગયો છે, પણ ટૂંકમાં દોસ્તો આવા વિચાર લાવવાના હોતા નથી. જો તમારે કંઈ પણ પ્રશ્ન હોય બીજો તો કમેન્ટ કરીને જણાવજો, હું તેનો આન્સર જરૂર આપીશ. ચાલો દોસ્તો, જય હિન્દ, જય ભારત.